આજે વિશ્વ રેડિયો દિવસ. 2012થી દર વર્ષે 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. રેડિયો એ જનસંચારનું એક માત્ર માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે. રેડિયો એક કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે, ખાસ કરીને ગામડાઓ, નગરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશા વ્યવહારને લોકો સુધી પહોંચાડવું સરળ નથી. આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશા વ્યવહારનું મુખ્ય માધ્યમ છે. સ્પેન રેડિયો એકેડમીએ સૌપ્રથમ 2010માં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આ પછી યુનેસ્કોએ આ દિવસને 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો. દર વર્ષે અલગ અલગ થીમ પર રેડિયો દિવસની ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષની થીમ છે રેડિયો, અ સેન્ચુરી ઇન્ફોર્મિંગ, એન્ટરટેનિંગ એન્ડ એજ્યુકેટિંગ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.